હું છું ઋષિકા હાથી અને ફરીથી મળ્યા છે આપણા ટોક શોમાં જે આપણી સિરીઝ ચાલી રહી છે અપલિફ્ટિંગ ધ સોસાયટી. અને મેં તમને કમિટમેન્ટ આપ્યું હતું કે નેક્સ્ટ વીકમાં નવા ગેસ્ટ પાસે આપણે શીખવાના છે. તો આપણી સાથે આજે એક એવા ગેસ્ટ છે જેનું ઇન્ટ્રોડક્શન આપતા મને મજા આવવાની છે, કારણ કે મારી કોલેજની ફ્રેન્ડ છે, સાથે સાથે એક મલ્ટીટાસ્કર છે કે જેની પાસેથી મને બહુ બધું શીખવા મળે. તેઓ એક સક્સેસફુલ ટીચર છે, તેઓ બેકર છે, તેઓએ હજી એક સરપ્રાઈઝ ક્વેશ્ચન જ્યારે આવશે ત્યારે જ રિવીલ કરીશું, અને સાથે સાથે રીસેલર પણ છે. તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ. તો વેલકમ ખુશ્બુ ટુ માય શો. થેન્ક યુ સો મચ ઋષિકા. કેમ છો? મજા. ઓકે, સો ખુશ્બુ, તમારી જર્ની એક ટીચિંગ ફીલ્ડ થી શરૂ થઈ, રાઈટ? હા. તો થોડું મને એના વિશે તમે જણાવો. શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ટુ ગીવ ધીસ ઓપોર્ચ્યુનિટી કે હું મારી જર્ની સ્ટેપિંગ સ્કિલ્સ થ્રુ કહી શકું છું. ઓકે, એન્ડ એઝ અ ટીચર હું જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી જ મેં ટીચિંગ સ્ટાર્ટ કરી દીધું હતું. એઝ અ ટ્યુટર હું ટ્યુશન કરાવતી મારા મમ્મી અને બેન સાથે, એન્ડ ત્યાંથી ટ્યુશન્સ ચાલુ છે. મને ઘણા વર્ષનો અનુભવ છે ટ્યુશન્સનો એન્ડ ટીચિંગનો. ત્યારબાદ મેં ગોદાનિયા કોલેજમાં બી સર્વિસ કરેલી હતી, જોબ કરેલી છે. ગુરુકુલમાં પણ એઝ અ લેક્ચરર હતી હું, રાઈટ. એન્ડ મેરેજ પછી પણ મેં ટ્યુશન્સ ચાલુ રાખેલા છે. અમેઝિંગ. તો તેઓને સ્કૂલ પ્લસ કોલેજ, આવા ટીચર બહુ ઓછા મળે જે સ્કૂલ ને કોલેજ બંને સ્ટુડન્ટ્સને ભણાવતા હોય. તો ખુશ્બુ, કોઈ એઝ અ ટીચર તમારી કોઈ એવી ચેલેન્જીસ કહી શકો? કારણ કે આપણે ભણતા ત્યારનું એજ્યુકેશન અત્યારનું, there is a big difference. ઘણો બધો ડિફરન્સ છે ત્યારના સમયના અને અત્યારે. જો એક વસ્તુ હું કહી શકું કે અત્યારના સમયમાં એક એડવાન્ટેજ પણ છે કે ઓનલાઈન પણ ઘણું બધું અત્યારે આવે છે, ગૂગલ છે એન્ડ યુટ્યુબ છે, તો તેના થ્રુ પણ ઘણું બધું શીખી શકે છે, રાઈટ. બીજી વસ્તુ એમના એક ડિસએડવાન્ટેજ પણ છે કે ઘણા સ્ટુડન્ટ્સ આપણા સમયમાં મોબાઈલ એટલા બધા નતા યુઝ થતા, પરંતુ અત્યારના સમયમાં મોબાઈલ એક ડિસ્ટ્રેક્શન થઈ ગયું છે છોકરાઓ માટે. સો દેટ્સ વાય એમને છોકરાઓને શું છે કે સ્ટડી કરતા વધારે એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે એન્ટરટેનમેન્ટ માટે, રાઈટ. સો એ એક મેઇન પ્રોબ્લેમ રહી છે, ચેલેન્જ હોઈ શકે છે બાળકો માટે. તો ટીચરની આ મેઇન ચેલેન્જ છે કે બધા ટીચર પોતપોતાની રીતે આની ઉપરથી બહાર નીકળવાની કોશિશ કરતા હોય. હવે થર્ડ ક્વેશ્ચન આવું કંઈક મારો તમને રહેશે કે તમે જે કરો છો બેકિંગ લાઈન, રાઈટ? હવે બેકિંગ મને યાદ છે કે મેં ઘણું બધું ઓર્ડર્સ તમારી પાસેથી કેક છે, મારી ક્લાસ માટે હેમ્પર્સ છે, ચોકલેટ છે, બધું તમારી પાસેથી ઓર્ડર કર્યું હતું. The taste was really very good. થેન્ક યુ. તો હવે આ બેકિંગમાં તમે કઈ રીતે એન્ટર થયા અને હવે શું કરો છો એના વિશે થોડું જણાવશો? શ્યોર. મેરેજ પછી મારા માટે ઘણું બધું ચેલેન્જ હતું. ટ્યુશન્સ તો મારે ચાલુ જ હતા, પરંતુ એક સમય એવો આવ્યો હતો કોરોના સમયે, રાઈટ. તો કોરોનાના સમયે શું થયું હતું કે મારું ટ્યુશન્સ બંધ થઈ ગયા હતા. એન્ડ ત્યારે હું એક વર્કહોલિક છું, મને વર્ક કરવું ખૂબ જ ગમે છે, ઘરે બેસવું રહેવું નથી ગમતું. એટલા માટે મેં શું કર્યું કે કંઈક એવું સ્ટાર્ટ, હું એક ધાર્મિક પણ છું અને લક્ષ્મીજીની ભક્ત છું, તો મેં લક્ષ્મીજીના વ્રત કર્યા. એ સમય દરમિયાન મને એક વિચાર આવેલો કે કંઈક એવું કરું કે જેથી મને ગમતું પણ હોય, સાથે સાથે હું ઇન્કમ પણ જનરેટ કરી શકું. આથી કરીને મેં શું કર્યું, હું પહેલેથી જ કેક, ચોકલેટ્સ છે ઘરે જ બનાવતી હતી. ડેઝર્ટ્સ બનાવવાનો ખૂબ જ શોખ છે મને, રાઈટ. સો મેં સ્ટાર્ટ કર્યું કેક્સ અને ચોકલેટ્સ બનાવવાનું ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે. ત્યારબાદ ધીરે ધીરે મેં ઓર્ડર્સ લેવાનું ચાલુ કર્યું અને દરેક લોકોનો, કસ્ટમર્સનો અને દરેક પોરબંદરવાસીનો મારો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. સો થેન્ક યુ ફોર ધેટ કે બધા લોકોએ મને ઓર્ડર્સ પણ આપ્યા અને અત્યારે મારો વ્યવસાય ખૂબ જ સારી રીતના ત્યારના સમયમાં મારે ચાલતો હતો. પરંતુ વચ્ચે એવો સમય આવ્યો કે મારે સ્ટોપ કરવું પડ્યું હતું, રાઈટ. પરંતુ જે 2 વર્ષ મેં જે આપ્યા હતા, ખુશિયન સ્વીટનેસ નામ છે મારા વ્યવસાયનો. આપણે ફોલો કરીશું. હું એની જે પેજની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાથે સાથે એક સ્ક્રીનશોટ બી એડ કરી દઈશ. સો એમાં હું ઘણું બધું બનાવતી, ડેઝર્ટ્સ, ચોકલેટ્સ બનાવતી, કેક્સ બનાવતી. ચોકલેટ્સનો ખૂબ સારો રિસ્પોન્સ મળતો હતો મને. અત્યારે પણ ઘણા કસ્ટમર્સ ડિમાન્ડ કરતા હોય કે તમે ચોકલેટ્સ છે ફરીથી સ્ટાર્ટ કરો, રાઈટ. સો એ મારી જર્ની ખૂબ જ સારી રહી. ઓકે, ગ્રેટ. તો ખુશ્બુ, આપણે જ્યારે એવું કહી શકીએ ને કે આ જર્ની સ્ટાર્ટ કરીએ તો થોડું ડિફિકલ્ટ બધા માટે રહેશે. તો તમારી પાસેથી 2 ક્વેશ્ચન આન્સર છે. એક શું ચેલેન્જ અથવા શું પ્રોબ્લેમ આવીને જે તમે રેક્ટિફાઈ કરી, અને બીજું કે એક મેમોરેબલ એવું કહેવાય ને ક્લાયન્ટ કયો કે ઓર્ડર કયો, એના વિશે થોડું જણાવો. શ્યોર. ચેલેન્જ છે કોઈ બી વ્યવસાય હોય, તમે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, કોઈ બી વ્યવસાયમાં તમારે ચેલેન્જ તો આવવાનું છે. મારે પણ એક નવું વેન્ચર હતું. મેં
ક્યારેય પણ બિઝનેસ કરેલો ન હતો, મારો સૌથી પહેલો બિઝનેસ હતો, રાઈટ. તો ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હતા. સૌથી મોટું ચેલેન્જ એ હતું, મેં 2020માં સ્ટાર્ટ કરેલું હતું. ત્યારના સમયમાં ચોકલેટ, કેક આ બધા વસ્તુ માટે જે રો મટીરિયલ જોઈએ તે પોરબંદરમાં નહોતું મળતું. સૌથી મોટું ચેલેન્જ એ જ હતું, રાઈટ. સો એના માટે અમારે ઓનલાઈન લેવું પડતું હતું અને બીજા ઘણા બધા સોર્સિસ મારે ફાઇન્ડ કરવા પડતા હતા. ત્યારબાદ ઓર્ડર્સ લેવા, કારણ કે શરૂઆતમાં કોઈ ઓળખતું ન હોય, કોઈને ખ્યાલ ન હોય કેવી રીતના હું બનાવું છું. સો એ બી પ્રોબ્લેમ હતી કે ઓર્ડર્સ ક્યાંથી લેવા, કેવી રીતે લેવા. સો મેઇન પ્રોબ્લેમ એ બધા હતા. તો એ મારા માટે ચેલેન્જીસ હતા. આ સિવાય બીજા પણ ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે લાઈફમાં. હા, ઘણા બધા હોય છે ચેલેન્જીસ. અને એક મેમોરેબલ ઓર્ડર કે તમારું ક્લાયન્ટ કયો યાદગાર હોય? મેમોરેબલ મુમેન્ટ્સ તો ઘણી બધી છે. ખુશીબ સ્વીટનેસ છે એનાથી જ લોકો મને યાદ કરે છે. અમને લોકો કોઈ બી અમારા નામથી યાદ નથી કરતું, ખુશીબ સ્વીટનેસ થી જ યાદ કરે છે. મેમોરેબલ મુમેન્ટ્સ ઘણી બધી છે, પણ એક બેસ્ટ મુમેન્ટ કહીએ તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું એ પછી જે ફર્સ્ટ દિવાળી આવી એ મુમેન્ટ અમારા માટે બેસ્ટ હતી. કારણ કે એ સમય એવો હતો કે અમારે ઓર્ડર્સ પણ હતા, સાથે સાથે ત્યારે તો અમારે ઘણું બધું સેલિંગ ને થતું હતું, તો ઓર્ડર્સ પણ હતા, પ્લસ અમે એક્ઝિબિશન રાખેલું હતું. તો એમની પણ તૈયારી કરવાની હતી. રાતના 3-4 વાગી ગયા હતા, ત્યાં સુધી અમે તૈયારી કરી હતી અને બધા અમારે ઓર્ડર્સ બધા રેડી કરી રહ્યા હતા. હા, બહુ ખૂબ જ સારો એમાં રિસ્પોન્સ મળ્યો હતો. એન્ડ બીજી વસ્તુ કે ત્યારે અમે એક એવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી જે પોરબંદરમાં આજ સુધી પહેલા નથી આવી. એ હતું ફાયર ક્રેકર્સ ચોકલેટ. ફટાકડાની ચોકલેટ. મેં પણ ઓર્ડર કરી. સો ખુશિયત સ્વીટ્સ હેઝ લોટ ઓફ ખુશિયાવાળી મેમરી. અને તેઓ કસ્ટમાઇઝ જે તમે કહો છો એ રીતે કેક્સ ઓર્ડર કરી લે. કહેવાનું મન થાય કે ખુશ્બુ છે મેરિડ છે અને લક્ષ્મીજી છે એમના ઘરે. હું તો ફર્સ્ટ ટાઈમ મળી ને તેમ કીધું ઓહો માસી છું. આઈ ફેલ્ટ સો ગુડ. સો ખુશ્બુ મારે એ જાણવું છે કે જ્યારે આપણે, તમે કીધું કે વર્કોહોલિક છે અને જ્યારે આપણે આટલું બધું કામ કરતા હોય ને મેરેજ થાય, પ્રેગ્નન્સી રહે, તો અમુક વર્ષો સુધી બીંગ અ ફિમેલ આપણે અમુક ના કરી શકીએ. તો આ અમુક જે 1-2 વર્ષ કે 3 વર્ષ તમે કાઢ્યા એ શું કરતા હતા? પછી જેમ બેકિંગ તો પોસિબલ નતું. હા, બેકિંગ મેં 2020 થી સ્ટાર્ટ કર્યું. એ પછી 2022માં મારે બેબી આવી, રાઈટ. હા, તો ત્યાર પછી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મેરિડ કરતા અનમેરિડ માટે ખૂબ જ વધારે ચેલેન્જીસ હોય છે. થેન્ક્સ ટુ માય ફેમિલી, મારા સાસરાનો ખૂબ જ સપોર્ટ હતો. સો તેને લીધે હું ઘણું બધું કરી શકી છું. છતાં પણ મારી એક મજબૂરી નહીં પરંતુ ચોઈસ હતી કે મારા બેબી માટે પહેલા કરવું છે, રાઈટ. સો એના માટે મેં શું કર્યું કે થોડોક સમય માટે મેં ખુશિયત સ્વીટનેસનો ઓર્ડર્સ લેવાનું બંધ કરી દીધું, કારણ કે બધું મારે જ કરવાનું હતું, રાઈટ. હું ટીમમાં કામ કરું છું, મારી ટીમ છે, છતાં પણ મેં બંધ કરી દીધું હતું થોડોક સમય માટે. પરંતુ મને એવું ફીલ થતું કે હું બેસવું નથી ગમું, મને વર્કહોલિક ને લીધે મારે બેસવું નતું. એટલા માટે મેં એક ડિજિટલી પ્લેટફોર્મ પસંદ કર્યું, વર્ક ફ્રોમ હોમ. એન્ડ મેં એક એવી કંપની સ્ટાર્ટ કરી, જોઈન કરી કે જે ડિજિટલી કોર્સિસ સેલ કરે છે, રાઈટ. એન્ડ એના થ્રુ મને એવું વિચાર આવ્યો કે હું ફ્રીલાન્સિંગ કરું, થોડી ઘણી સ્કિલ શીખી એન્ડ ફ્રીલાન્સિંગ કરું. એટલા માટે મેં જોઈન કરી અને એમાં ઘણી બધી બેસ્ટ સ્કિલ્સ શીખવાડે છે. એ સ્કિલ્સ મેં શીખી એન્ડ ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે મને આઈડિયા આવ્યો કે આ ઘણા બધા સારા કોર્સિસ છે, તો હું એફિલેટેડ બી કરું, રાઈટ. અને એના થ્રુ લોકોને હું આ સજેસ્ટ કરું કે બેસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે, રાઈટ, પ્લેટફોર્મ. સો મેં એ બી સ્ટાર્ટ કર્યું. એનું તમારે જોવે તો ખુશ્બુ ડિજિટલ કરીને છે મારે ઇન્સ્ટાગ્રામ ચેનલ, રાઈટ. તો એના થ્રુ લોકો જોઈ શકે છે. બરાબર. આમાં આપણે આ તમે ખુશ્બુ જે ડિજિટલ તમારું પેજ છે અને તમે આ બધા ફ્રીલાન્સિંગ કોર્સિસ કર્યા, તો આજના જમાનામાં આ સ્કિલ્સને ડેવલપ કરવી બહુ નીડેડ છે, રાઈટ. તો તમે એવું કોઈ પ્લેટફોર્મ, આ લોકો, મારું ઘણા બધા ઓડિયન્સ છે, વધારે તમને બી ખ્યાલ છે કે હું સ્ટુડન્ટ્સ સાથે કેટર કરું છું, યંગસ્ટર સાથે, એ લોકો વર્ક ફ્રોમ હોમ શોધતા હોય, તો એમાં મળી જશે? યા શ્યોર. ઘણી બધી સ્કિલ્સ છે આજના સમયમાં. વેબ ડેવલપર છે, રાઈટ. વિડીયો એડિટિંગ છે અત્યારે ડિમાન્ડેડ સ્કિલ્સ છે, રાઈટ. તો વિડીયો એડિટિંગમાં તો ઘણા બધા સારા એવા પ્લેટફોર્મ છે, ઘણી બધી સારી સ્કિલ્સ છે, એ શીખીને પણ કરી શકે છે, રાઈટ. સાથે સાથે જે લોકોને શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ હોય તો શેર માર્કેટના ઘણા બધા કોર્સિસ છે. સો હું કહી શકું કે A to Z બધી જ સ્કિલ્સ તેમાં ઉપલબ્ધ છે. ઇવન કોન્ટેન્ટ રાઇટિંગ પણ છે, રાઈટ. તો ઘણું બધું છે એ શીખી. ઇવન પબ્લિક સ્પીકિંગ હું અત્યારે બોલી શકું છું એમના કારણે,
કારણ કે ખબર જ છે કે હું પેલા ઘણી બધી શાય હતી, રાઈટ, કોલેજ ટાઈમમાં. પરંતુ અત્યારે હું બોલી શકું છું એના લીધે કે મેં પબ્લિક સ્પીકિંગ નો કોર્સ કરેલો અને એના લીધે જ હું અત્યારે બોલી શકું છું. તો ઘણી બધી સ્કિલ્સ છે એમની અંદર, એન્ડ એ શીખી અને ફ્રીલાન્સિંગ અથવા તો એફિલેટેડ કરી શકે છે અને અર્નિંગ કરી શકે છે. મંથલી 2000 to 10,000 અર્નિંગ કરી શકે છે. So all the students or those who want to earn from home, Yeah. પુષ્પો તેઓ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે લર્નિંગ ની સાથે અર્નિંગ છે. તમને ખબર જ છે કે આપણે અત્યારનો જમાનો એના ઉપર જ છે અને આપણે જો લાઈફસ્ટાઈલ સુધારવી હશે ને તો બહુ નાની એજ થી અર્ન કરવાનું શરૂ કરી Yeah. એક નાનકડો ક્વેશ્ચન વચ્ચે લઈ લઉં છું. ને આપણું જે સિલેબસ ની બહાર છે, તમારા હસબન્ડ નો કેવો સપોર્ટ છે તમને? કારણ કે એક વાઇફ છે ને, બોલું ભલે કહેવાય કે સક્સેસફુલ મત કે પીછે વુમન હોતી है, પણ હું કહીશ કે એક સક્સેસફુલ વાઇફ ની પાછળ એક હસબન્ડ નો બહુ મોટો રોલ હોય. 100%. તો એના માટે તમારા હસબન્ડ નો કેવી રીતે અને કેટલો સપોર્ટ છે એ બી ઓડિયન્સ ને જણાવો. તો એનાથી જે કપલ છે બંને વર્કિંગ છે તો બંનેને મોટિવેશન મળે. શ્યોર, 100% સપોર્ટ છે મારા હસબન્ડ નો. આઈ ફીલ રિયલી લકી કે મને એમના જેવા હસબન્ડ આવ્યા છે. એમનું નામ નયન છે અને હું ખરેખર ખૂબ જ લકી ફીલ કરું છું. તમને મારા એક્સપ્રેશનથી જ ખ્યાલ આવી જશે કે હું કેટલું ફીલ કરું છું લકી. એમના સપોર્ટ વિના હું કદાચ અહીંયા પણ ન હોત, રાઈટ. કારણ કે જ્યારે મને ઓપોર્ચ્યુનિટી આપી છે ત્યારે પણ મને એવું થતું હતું કે નહીં, હું નહીં કરી શકું, હું નહીં બોલી શકું. બટ એમને મને ઘણું બધું એન્કરેજ કર્યું અને કહ્યું કે નહીં, તું કરી શકે છે, યુ કેન ડુ એવરીથિંગ, તું બધું જ કરી શકે છે. તો જ્યારે આ શબ્દ જ્યારે હસબન્ડ દ્વારા બોલાય છે તો ખરેખર એક વાઇફ પણ કરી શકે છે એવું માનું છું. તો એમનો ફૂલ સપોર્ટ હતો મને, રાઈટ, ને હજી સુધી મને સપોર્ટ કરે છે. કોઈ બી કામમાં મને ના નથી પાડેલી, દરેક કામમાં. ઓકે, અમેઝિંગ. જો તમારા ફેસ ઉપર જ આપણે ખબર પડે છે. તો એક મેસેજ છે બધા હસબન્ડ્સ ને કે તમારી વાઇફ ને તમે સપોર્ટ કરશો તો કહેવાય ને આપણી લક્ષ્મી છે, એ ઘણું બધું અચીવ કરી શકશે, એના બી સપના પૂરા થશે અને બ્લેસિંગ્સ તો બાય ડિફોલ્ટ આપણને મળવાના છે. સો ખુશ્બુ, અફિલિએટેડ માર્કેટિંગ ની વાત કરી. હવે આપણે થોડું જોઈએ તમારા રીસેલિંગ બિઝનેસ પર. તમે એક આપણા ઓડિયન્સને ખ્યાલ છે કે મલ્ટીટાસ્કર છો. તો તમે આજે હર્બલ પ્રોડક્ટ્સ આઈ થિંક તમે કરો છો, રાઈટ, રીસેલિંગ. તો એ બી આપણે કોઈ ઘર બેસીને એનું બી રીસેલિંગ તમારી સાથે કરી શકે, એ તમારું પેજ છે, એ વિશે બી થોડું ઓડિયન્સને જણાવો. શ્યોર. સો મારે કુશન સ્વીટનેસ નો જે મેં થોડોક સમય બંધ કરી દીધો હતો બેબીના લીધે, જે હવે તો મેં સ્ટાર્ટ કર્યું છે, ઓર્ડર્સ લેવાનું બધું ચાલુ થઈ ગયું છે, રાઈટ. ત્યારબાદ એફિલેટેડ કર્યું અને હવે હું એક એવું પ્રોડક્ટ થી, મારી એક સિદ્ધાંત છે મારો કે ગમે તે આપો ને બેસ્ટ ક્વોલિટી આપવી. સો દરેક વસ્તુમાં એઝ અ ટીચર હોય કે કોઈ મારી ઓર્ડર્સના કોઈ પણ કેક્સ કે કંઈ પણ હોય, હું હંમેશા ક્વોલિટી બેસ્ડ પ્રોડક્ટ્સ આપું છું. સો નેચરલ પ્રોડક્ટ્સમાં પણ હું ઘણી બધી નેચરલ પ્રોડક્ટ્સ છે, પરંતુ હું એ જ સેલ કરું છું જે બેસ્ટ હોય, 100% રિઝલ્ટ આપતા હોય, રાઈટ. સો મારા પાસે ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે જે હું સેલિંગ કરું છું, રાઈટ. એન્ડ મારી નીચે ઘણી બધી લેડીઝ પણ મારા પાસેથી લઈને સેલિંગ કરે છે, કારણ કે મારામાં તો એવું છે કે હું લેડીઝને ઘણી બધી આગળ કરું છું. સો મારા પાસેથી સ્ટુડન્ટ્સ છે, હાઉસવાઇફ છે, ઇવન વર્કિંગ વુમેન્સ પણ મારી પાસેથી લઈ અને રીસેલિંગ કરે છે અને અર્નિંગ બી કરે છે. અને કઈ ટાઈપની પ્રોડક્ટ્સ હોય છે એની અંદર? મોસ્ટલી બ્યુટી પ્રોડક્ટ્સ છે, જેમ કે નેચર સોપ છે, દેન નાઇટ ક્રીમ છે જે મારું બેસ્ટ સેલિંગ છે. એકવાર પ્રોડક્ટ્સ એ યુઝ કરો તો એ પછી તમે ફરીથી મારા એક રેગ્યુલર કસ્ટમર બની જશો. સો નાઇટ ક્રીમ છે, ડે ક્રીમ છે, દેન શોપ ને મેં વાત કરી, ફેશિયલ સોપ છે, એવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે. There are lots of herbal products. Females તમને બ્યુટી પ્રોડક્ટ, સ્કિન કેર નો શોખ હોય તો ખુશ્બુને જરૂર કોન્ટેક્ટ કરશો. and it's a chemical free. Homemade chemical free હોય છે. કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે. તો આપણે એ બી જાણીશું તો ખુશ્બુ કહેવાય ને કે પોતે બી અર્ન કરે છે અને બીજાને પણ એમનું એક કહેવાય એમ્પ્લોયમેન્ટ આપે છે. તો એના કારણે એમની લાઈફ બી બહુ સરસ છે. તો આપણે એનું જે પેજ છે, ત્રણેય પેજ, ત્રણ પેજ છે, ભાઈ ટીચિંગ છે, તેમનો નંબર મૂકી દઈશ, તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. એમનું ડેઝર્ટ નું પેજ પ્લસ અફિલિએટ માર્કેટિંગ ડિટેલ્સ ને સાથે પ્રોડક્ટની જે પેજ છે એ પણ તમને શેર કરી દઈશ. સો ખુશ્બુ, લાઈફમાં શું શીખવા મળ્યું? આટલું બધું કર્યું છે તો આપણે સાથે જ આપણે ક્યાં છે મને હજી સારી ડે એન્જોય કરતા. સો તમને એક લાઈફ અહીંયા સુધી પહોંચાડી છે તો શું લેસન મળ્યો? લેસનમાં પહેલી વસ્તુ તો મને એ શીખવા મળી કે હંમેશા શીખતું રહેવું જોઈએ. લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવે છે, રાઈટ. તો ક્યારે પણ ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થવાનું, કારણ કે લાઈફ છે, રાઈટ. લાઈફમાં
કભી ખુશી કભી ગમ જેવી મુમેન્ટ્સ આવતી રહેતી હોય છે, રાઈટ? સો ફેમિલીનો હંમેશા તમને સપોર્ટ મળતો જ હોય છે. ક્યારેક એવું લાગે કે ફેમિલી સપોર્ટ નથી કરતી, પરંતુ ફેમિલીનો હંમેશા સપોર્ટ હોય છે, રાઈટ? સો હંમેશા શીખતું રહેવું જોઈએ, આગળ વધતું જવું જોઈએ. ક્યારેય પણ તમે નિરાશ નહીં થાવ. લાઈફમાં ગમે એવી પ્રોબ્લેમ આવી જાય, ગમે એવા ચેલેન્જ આવી જાય, એમને પાર કરો. કારણ કે એક તમારો જો ડોર ક્લોઝ થાય છે તો બીજો ડોર હોય જ છે. જરૂર છે માત્ર તમારા બુદ્ધિથી એમને ખોલવાનું. યસ, અમેઝિંગ. Yeah. તો દરવાજા ઘણા બધા હોય છે, આપણે એકની પાછળ દોડતા રહીએ છીએ. દરવાજો બંધ થાય તો બીજો ખોલી જ નાખવાનો. અને બીજું કે એક તો શું, મારી ઓડિયન્સમાં બધા જ લોકો છે, નાનાથી લઈને મોટા. બિઝનેસ પણ છે, સ્ટુડન્ટ્સ પણ છે, આપણી એજના લોકો બી છે અને મોટા લોકો બી છે. તો એમના માટે એક એવો કોમન મેસેજ જે લાઈફમાં એ લોકો કંઈક શીખી શકે એમાંથી. સો ઘણો છે મેસેજ. હું સૌથી પહેલું તો એ કહેવા માંગીશ, જે મેં હમણાં વાત કરી, કે તમે જોબ કરતા હોય, કોઈ વ્યવસાય કરતા હોય, ગમે તે કામ કરતા હોય, તમે એમાં ક્વોલિટી આપો, રાઈટ? ક્વોલિટી. તમે જો જોબ કરો છો તો જોબમાં પણ બેસ્ટ આપો, રાઈટ? જો તમે કોઈ પ્રોડક્ટ સેલ કરો છો તો બેસ્ટ ક્વોલિટી આપો. જો તમે સારી ક્વોલિટી આપશો ને તો કસ્ટમર્સ તમારો સાથ ક્યારેય નહીં મૂકે, રાઈટ? બીજી વસ્તુ જે હું દરેક લોકોને કહું છું, એ કરો જે તમને પસંદ છે, રાઈટ? જેમાં તમને ખુશી મળે છે. પછી તે વ્યવસાય હોય, જોબ હોય, ઇવન તમારે કોઈ સ્કિલ એવી હોય, લાઈક ડાન્સિંગ છે કે કઈ પણ તમારે એવી સ્કિલ છે, તમને જે ગમે છે ને એ કરો, બરાબર? કારણ કે જો તમે ખુશ હશો ને તો તમે સારું આપી શકશો, રાઈટ? અને ઇન્કમ પણ સારી અર્ન કરી શકશો. તો જેમાં તમને ખુશી મળે છે એ કરો, એવું હું કહેવા માંગુ છું. ઓકે, થેન્ક યુ સો મચ ખુશ્બુ. બહુ મોટો મેસેજ આપી દીધો આટલી મિનિટની અંદર. ખુશ્બુ, એક મેસેજ આપ્યો છે કે દિલનું માનવું, તમને પસંદ હોય એ કરવું. અને આજના જમાનામાં જે પેક ચાલી રહ્યો છે, તો એમાં આપણે ક્વોલિટી પ્રોડક્ટ આપીશું તો આપણે બી ખુશ રહી શકશું ને સામેવાળા બી ખુશ રહી શકશે. સો ખુશ્બુ પાસેથી મને પર્સનલી એની મેં જર્ની ક્યારે આવું ફ્રેન્ડ તરીકે ડિસ્કસ ના થયું હોય, જસ્ટ એક કોઈ કામ હોય કે હાય હેલો કેવી રીતે વાત થઈ હોય, પણ આપણું લાઈફની જર્ની આપણે ક્યારેય ફ્રેન્ડ સાથે શેર ના કરી હોય. બીંગ અ ફ્રેન્ડ, ખુશ્બુ ઇઝ અ વેરી લોયલ, હેલ્પિંગ એન્ડ વેરી સપોર્ટિવ પર્સન. થેન્ક યુ. સો ખુશ્બુ, હું તને એઝ અ ફ્રેન્ડ થેન્ક યુ કહું છું. ઓલવેઝ કે મને જોઈતી છે, મારી સ્ટ્રગલ અને એક સક્સેસ બી જોઈ છે. તો થેન્ક યુ ફ્રોમ ધ હાર્ટ. જર્નીમાંથી તો મેં એવું શીખ્યું કે હારવું ના જોઈએ. કારણ કે જો લાઈફમાં હારી જશું તો કંઈ ખવાનું જ નથી. આટલી સરસ લાઈફ ભગવાને આપી છે તો એને આપણે માણી લઈએ. અને જો ખુશ્બુએ કીધું કે જે ગમતું હોય એ કરવાની કોશિશ કરીએ તો લાઈફ વુડ બી એક્સ્ટ્રીમલી ગુડ, રાઈટ? અને ખુશ્બુ, એક યાદી માટે એક નાનકડી ગિફ્ટ છે તારા માટે. સ્મોલ ગિફ્ટ ફોર યુ. થેન્ક યુ સો મચ. એટલે ફ્રેન્ડશિપમાં એવું કઈ હોતું નથી કે ભાઈ ગિફ્ટ આ પણ આજે ખુશ્બુ છે, એક ફ્રેન્ડ તો છે જે હંમેશા લાઈફ ટાઈમ રહેશે. પણ એક મારા શેપિંગ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે અમે લોકો સ્પોકન ઇંગ્લિશ, કોન્ટેન્ટ રાઇટિંગ, પર્સનાલિટી બધું કરાવે છે. મારા પોડકાસ્ટની સિરીઝ બી શરૂ કરી છે, તો તું આજે ગેસ્ટ થઈને આવશે. એક સ્મોલ જેસ્ચર ઓફ લવ. આપણે સૌ પાછા મળીએ છીએ બીજા ગેસ્ટ સાથે. અને ખુશ્બુની લાઈફમાંથી હરેક લોકો કંઈક ને કંઈક શીખો. કારણ કે આવા ગેસ્ટ છે ને, એમની જે સ્ટ્રગલ સ્ટોરી જોઈશું તો સ્ટ્રગલ વિલ ગીવ યુ સ્ટોરી ટુ શેર. આજે મેં સ્ટ્રગલ કરી એને કરી તો આજે તમારી સાથે કંઈક અમે લોકો વેચી શકીએ છીએ. પણ તમે સ્ટ્રગલ નહીં કરો, હારી જશો, સોશિયલ મીડિયામાં ખોવાઈ જશો, તો લાઈફમાં যদি ખોવાઈ જશો તો વાર નહીં લાગે. તો આવા જ બીજા ગેસ્ટ સાથે મળીએ છીએ નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને વધારે ને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડો તો એમને ઇન્સ્પિરેશન મળે. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ.